કેન્ટીનમાંથી સોડા તો અમે લઈ લીધી, પણ રોકડા અમારી પાસે હતા ને, અને ઓનલાઈન અહીંયા એક્સેપ્ટ નહોતા કરતા. ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન બધાય મિત્રોને, કારણ કે આખો દિવસ નવરા કંઈ કામ ધંધો હોય નહીં, એટલે બપોર સુધી ખાટલામાં જ પીડ્યું રહેવાનું હોય. તો બપોરે 12ના ટકોરે બીકે વ્લોગર એટલે કે હું પોતે નાઈન ધોઈને થઈ ગયો છું તૈયાર. બપોર પછી સંદનના લાકડાની તસ્કરી કરવામાં પગમાં થોડુંક વાગી ગયું, કારણ કે આપણે તો કાંઈ પુષ્પા ભાવ છે નહીં. એટલું બધું કામ કર્યું એટલે રાતે કાજુ કરીનું શાક મગાવી લીધું, એટલે હાલો હવે કાલની જેમ પાછી બાકાજીકી બોલાવી દઈએ. જમીન કાઢવીને હવે ક્યાં જવાનું છે એ તમને ખબર છે? નથી ખબર? કાલનો વ્લોગ જોયો હોય એને ખબર હશે કે જવાનું છે મૂવી જોવા. આવી ગયા સિટી લાઇટ સિનેમાએ, અને હજી તો ટાઈમ નથી જોતો હોય તે ઘણું બધું પબ્લિક ભેગું થઈ ગયું. મૂવી શરૂ થઈ ગયું અને ભાઈબંધો આરે હોય એટલે તમને તો ખબર જ છે કે દેકારા ને પડકારા શરૂ જ હોય. એક મિનિટમાં આખું મૂવી તો ન બતાવી શકું, એટલે તમે જોયું ન હોય તો વેલા હેર પૂગી જજો, કારણ કે કાંઈ ઘટે નહીં એવું મૂવી છે. પછી આવી ગયા કેન્ટીનમાં અને ભૂખ તો કાંઈ લાગી નથી, એટલે લઈ લીધી સોડા પીને આવી ગયા પાછા મૂવી જોવા. મૂવી પૂરું કર્યું ત્યાં રાતના વાગી ગયા 1, અને પછી આવી ગયા બસ સ્ટેન્ડે ભજીયા ખાવા. કોંભણિયા પાર્સલ કરાવીને આવી ગયા આપણા બાકડે. તો મિત્રો અમે લાલો ફિલ્મ જોઈને વી આવ્યા અને 1 વાગે જોવા ભજીયા ખાઈ છીએ. થોડા બધાને પૂછવી કેવું હતું ફિલ્મ ભાઈ? જોરદાર, 1 નંબર. તને કેવું લાગ્યું? 1 નંબર. એટલે એનું કોપી ના કરવાનું, કંઈક અલગ બોલ. તો આજનો વ્લોગ અહીંયા સુધી, તેને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જાજો.